છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઐતિહાસિક દોડ મેરેથોન 21, 10, 5 અને 1 કિલોમીટરની વિવિધ શ્રેણીઓમાં બોડેલી ખાતે યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય અને ઐતિહાસિક દોડ મેરેથોન બોડેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં બોડેલી ખાતે યોજાઈ। આજરોજ તારીખ 8મી ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ વહેલી સવારે બોડેલી ખાતે યોજાયેલ ઐતિહાસિક મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી, યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી અને સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો છે। મેરેથોનમાં તમામ કેટેગરીમાં પુરુષ અને મહિલાઓ દોડવીરો માટે સમાન ઇનામ રાખવામાં આવ્યા, જેમાં 15,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો, જેમાં 21 કિલોમીટર હાફ મેરેથોનમાં પ્રથમ ઇનામ 50,000, દ્વિતીય ઇનામ 25,000, તૃતીય ઇનામ 11,000, 10 કિલોમીટરની દોડમાં પ્રથમ ઇનામ 25,000, દ્વિતીય ઇનામ 11,000, તૃતીય ઇનામ 5,000 અને 5 કિલોમીટરની દોડમાં પ્રથમ ઇનામ 11,000, દ્વિતીય ઇનામ 5,000, તૃતીય ઇનામ 2,500 અને 1 કિલોમીટરની દોડમાં પ્રથમ ઇનામ 5,000, દ્વિતીય ઇનામ 2,100, તૃતીય ઇનામ 1,100 આપવામાં આવ્યા હતા। વધુમાં વિશેષ કેટેગરી એક્સ આર્મી રન 5 કિલોમીટર દેશની સુરક્ષા માટે સેવા આપી ચૂકેલા એક્સ આર્મી ભૂતપૂર્વ સૈનિકો માટે વિશેષ 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ઇનામ 21,000, બીજું ઇનામ 11,000 અને ત્રીજું ઇનામ 5,000 રાખવામાં આવ્યું હતું। આ મેરેથોનમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોના ઉપરાંત અન્ય રાજ્યોના દોડવીરોએ ભાગ લઈ આ મેરેથોનને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા અને અભયસિંહ તડવી, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પ્રાઇવેટ હવાલદાર શ્રી કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી શ્રી મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવ અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર। આજે બોડેલી છોટાઉદેપુર ખાતે દોડ આત્મનિર્ભર ભારત તરફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે। એમાં આશરે 10,000 જેટલા ધાવકોએ પાર્ટિસિપેટ કર્યું છે। જે અમે લોકો રૂટ નક્કી કર્યા છે, આ કેનાલ સાઈડ હતું, એક બાજુ કેનાલ અને એક બાજુ ફોરેસ્ટ। તો આ આપણા છોટાઉદેપુર ટ્રાઇબલ વિસ્તારને એક નવી ઓળખ પણ આપશે અને અમે લોકો આ યરલી ઇવેન્ટ કરવાના નક્કી કરી રહ્યા છીએ અને એમાં ઇનામ પણ રાખવામાં આવ્યું છે મેલ ફિમેલ 21 કિલોમીટર, 10, 5 અને 1 કિલોમીટર કેટેગરીમાં। અને જે આપણા વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના ફિટ ઇન્ડિયાના સ્વપ્ન છે, એના ભાગરૂપે અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે છોટાઉદેપુરને આખા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓળખ મળે। આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। આ મેરાથોન દોડની અંદર 15,000 કરતાં વધારે રમતવીરોએ ભાગ લીધો છે। આ મેરાથોન દોડમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 1 કિલોમીટર આમ 4 પ્રકારની દોડ દોડવામાં આવી છે। ત્યારે તમામ રમતવીરોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે યુવા ભારત ફોર વિકસિત ભારત, એ સંદર્ભે જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। Congratulations,